નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું સ્વાગત છે આપણી ચેનલમાં. જો તમે પણ ટેટ 1 2ની તૈયારી કરી રહ્યા હો તો આ વિડીયો તમારા માટે છે. તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક, કમેન્ટ અને શેર જરૂર કરી દેજો તમારા મિત્રો સાથે. તો હવે સૌથી પહેલાં આપણે જે પર્યાવરણ એટલે કે EVS સંબંધિત જે પણ ટૉપિક હતા એ મોસ્ટ ઓફ આપણે જોઈ ચૂક્યા છે. હવે લાસ્ટ ટૉપિક જેટલા પણ આપણે વધ્યા છે આ વિડીયોમાં અંદર જોઈ લઈશું, બરાબર. તો આ વિડીયો અચૂક જોજો અને ત્યારબાદ પ્લેલિસ્ટ જઈને દરેક વિડીયો ખાસ રિવિઝન કરી લેજો. તો ટેટ 1 માટે આ વિગતવાર શૈક્ષણિક સામગ્રી છે. એની અંદર આપણે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન જોઈશું, શિક્ષણ સામગ્રી એટલે કે ટીચિંગ એડ્સ TLM જોઈશું, અધ્યાપનની સમસ્યાઓ એટલે કે પ્રોબ્લેમ ઓફ ટીચિંગ એન્ડ લર્નિંગ બંને જોઈશું, બરાબર. અને ત્યારબાદ એના MCQs પણ સોલ્વ કરીશું, જેથી આપણે ટોપિક જે છે એ સંપૂર્ણ સમજમાં આવી જાય. તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે કે CCE તરીકે એને ઓળખવામાં આવે છે. તો અહીંયા CCEનો અર્થ શું થાય છે? તો સતત સર્વગ્રાહી મૂલ્યાંકન એટલે પૂરું નામ તમારે યાદ રાખવાનું છે, કન્ટિન્યુઅસ એન્ડ કમ્પ્રેહેન્સિવ ઇવેલ્યુએશન એટલે કે CCE એ વિદ્યાર્થીના વિકાસના તમામ પાસાઓ, એમાં શૈક્ષણિક પણ આવી જાય અને સહશૈક્ષણિક, એનું નિયમિત અને સતત મૂલ્યાંકન કરવાની પ્રક્રિયાને સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન કહેવામાં આવે છે. આ મૂલ્યાંકન માત્ર વર્ષના અંતે થતી પરીક્ષાના પૂરતું સીમિત ન રહેતા, પરંતુ સમગ્ર જ્યારે સત્ર ચાલુ થાય છે ત્યારથી સમગ્ર શૈક્ષણિક સત્ર દરમિયાન આ ચાલતું હોય છે. એનો મુખ્ય ઉદ્દેશ્ય શું હોય છે કે બાળક પર પરીક્ષાનું ભારણ ઘટાડો. બાળક શું છે, પરીક્ષાનું ભારણ બાળકની અંદર હોવું જોઈએ નહીં, અને શિક્ષણને વધુ નિદાનાત્મક અને સુધારાત્મક બનાવવાનું છે. બાળકને શું છે, એક પ્રકારનો ભાર ના લાગવો જોઈએ, બરાબર, એવું શિક્ષણ આપણે આપવાની વાત કરેલી છે. આ CCEના ઘટકો એટલે કે કમ્પોનન્ટ્સ કયા છે? તો CCEના મુખ્યત્વે કેટલા ઘટકો? 2 ઘટકો જોવા મળે છે. કયા 2 ઘટકો? એક તો કન્ટિન્યુઅસ એટલે કે સતત, અને બીજું કોમ્પ્રિહેન્સિવ એટલે કે સર્વગ્રાહી. તો કન્ટિન્યુઅસ એટલે કે સતત શું છે? તો આ મૂલ્યાંકન નિયમિતતા એટલે કે પિરિયોડિસિટી અને પુનરાવર્તન એટલે કે રિકરન્સ પર ભાર મૂકતો જોવા મળે છે. તેમાં એકમ કસોટીઓ, વર્ગખંડ અવલોકનો, મૌખિક પ્રશ્નો, દૈનિક પ્રવૃત્તિઓનો સમાવેશ થતો હોય છે. એનો ધ્યેય શું હોય છે? તો અધ્યયન અધ્યાપન પ્રક્રિયા દરમિયાન જ વિદ્યાર્થીની પ્રગતિનું નિદાન કરી શકીએ અને નિદાનની અંદર આપણે એના સુધારણા પણ કરી શકીએ છીએ. જ્યારે કોમ્પ્રિહેન્સિવ એટલે કે સર્વગ્રાહીની અંદર શું વાત કરેલી છે કે તે વિદ્યાર્થીના વ્યક્તિત્વના તમામ પાસાઓને આવરી લે છે. સર્વગ્રાહી એટલે કે તમામ પાસાઓને આવરી લે છે. સ્કોલેસ્ટિક એટલે કે શૈક્ષણિકની અંદર વાત કરીએ તો અભ્યાસક્રમ છે એ સંબંધિત વિષયવસ્તુના જ્ઞાન, સમજણ, ઉપયોગ, વિશ્લેષણ, મૂલ્યાંકનનું માપન કરે છે. દાખલા તરીકે લેખિત પરીક્ષાઓ હોય, પ્રોજેક્ટ્સ હોય વગેરે, બરાબર. કો સ્કોલેસ્ટિક એટલે કે સહશૈક્ષણિક. સહશૈક્ષણિક એટલે કે વિદ્યાર્થીના અન્ય ગુણો અને કૌશલ્યોનું માપન પણ કરે છે, જેમ કે જીવન કૌશલ્યો એટલે કે લાઈફ સ્કિલ. એમાં આવે છે સમસ્યા ઉકેલ, ટીકાત્મક વિચારસરણી, પછી વલણ અને મૂલ્યો એટલે કે એટીટ્યુડ અને વેલ્યુઝ, બરાબર. આ કેવા કહેવાય? સહશૈક્ષણિક. પછી કાર્ય આધારિત શિક્ષણ એટલે કે વર્ક એજ્યુકેશન આવે છે. દ્રશ્ય અને પ્રદર્શન કળા એટલે કે વિઝ્યુઅલ એન્ડ પરફોર્મિંગ આર્ટ્સ. શારીરિક શિક્ષણ અને સ્વાસ્થ્ય એટલે કે હેલ્થ એન્ડ ફિઝિકલ એજ્યુકેશન. આ બધા કેવા છે? સહશૈક્ષણિક, બરાબર. હવે એના ઉદ્દેશો જોઈએ. CCEના ઉદ્દેશો એટલે કે ઓબ્જેક્ટિવ શું છે? તો CCE એટલે કે પરીક્ષાનો ડર અને તણાવને ઘટાડો, બરાબર. બાળકોની અંદર, વિદ્યાર્થીઓની અંદર પરીક્ષાનો જે ડર છે એને ખતમ કરવાનો, એના તણાવને ઘટાડવાનું કામ કરે છે. અધ્યયનમાં આવતા અવરોધોનું સમયસર નિદાન કરવું એટલે કે ડાયગ્નોઝ કરવું, બરાબર. જ્યારે કોઈ ડૉક્ટર હોય છે, એ સર્જન હોય છે, એ શું કરે છે? ડાયગ્નોઝ કરતું હોય છે. જે પણ અવરોધ આવતા હોય છે એ અવરોધોને શું કરે છે? ડાયગ્નોઝ કરતા જોવા મળે છે. વિદ્યાર્થીઓને સુધારણા માટે સતત પ્રતિપોષણ એટલે કે ફીડબેક આપવું જોઈએ, બરાબર. કે આ જગ્યાએ તારે આ ગણિતમાં કે એવું કહે કે ગણિતમાં તને આ ટોપિકની અંદર વધારે સુધારણા કરવાની જરૂર છે, એ પ્રકારે તમારે ફીડબેક આપતું રહેવું જોઈએ. સર્વાંગી વિકાસ એટલે કે બાળકનો હોલિસ્ટિક ડેવલપમેન્ટ થાય તેની ખાતરી આપવી. બાળકનો બધી જ બાજુનો વિકાસ આપણે કરવાનો છે, બરાબર. એવું નહીં કે બાળક માત્ર જ ભણવામાં જ વધારે, બધી જ બાજુમાં વધારે વિકાસ થઈ શકે એટલે સર્વાંગી વિકાસ એટલે કે હોલિસ્ટિક ડેવલપમેન્ટ કહેવામાં
કહેવામાં આવે છે, બરાબર. તો એ હોલિસ્ટિક ડેવલપમેન્ટ આપણે કરવાની ખાતરી આપી છે. શિક્ષણને વધુ વિદ્યાર્થી કેન્દ્રી અને અસરકારક બનાવવું. પહેલાંનું જે શિક્ષણ હતું એની અંદર માત્ર શિક્ષક કેન્દ્રી હતું, પરંતુ હવેનું જે શિક્ષણ છે એ વિદ્યાર્થી કેન્દ્રી, બાળ કેન્દ્રી શિક્ષણ જોવા મળે છે, બરાબર. તો એ વિદ્યા અને અસરકારક બનાવવાની પણ વાત અહીંયા કરેલી છે. શિક્ષકને તેની અધ્યાપન પદ્ધતિઓમાં સુધારા કરવા માટે માહિતી પૂરી પાડવી, બરાબર. સીસીના ઉદ્દેશ્ય શું છે કે શિક્ષકને તેની અધ્યાપન પદ્ધતિઓ દરમિયાન એના સુધારા કરી શકે તેની માહિતી પૂરી પાડવી જોઈએ. આ શું છે, એના ઉદ્દેશ્યો આપણે જોયા. ત્યાર પછી આપણે એના જરૂરી લક્ષણો જોઈએ, એટલે કે ફીચર્સ જોઈએ. તો એમાં જરૂરી લક્ષણો છે નિયમિતતા, એટલે મૂલ્યાંકન છે ચોક્કસ સમયગાળામાં નિયમિત રીતે થતું જ રહેવું જોઈએ, બરાબર. એવું નહીં કે અમુક સમય બાદ કરી દીધો પછી ચાલશે, એવું નહીં. નિયમિતતા હોવી જોઈએ. સંપૂર્ણતા, એટલે કે તમામ શૈક્ષણિક અને શૈક્ષણિક પાસાઓનું માપન થતું હોવું જોઈએ, બરાબર. ત્યાર પછી નિદાનાત્મક, એટલે કે વિદ્યાર્થીઓની નબળાઈ, વિદ્યાર્થીઓ કયા વિષયમાં નબળો છે એ વિદ્યાર્થીઓને ઓળખીને એનું નિદાન કરવું જોઈએ, એના સુધારણા કરવા પર ધ્યાન તમારે કેન્દ્રિત કરવું જોઈએ. સુધારાત્મક, એટલે કે મૂલ્યાંકનના પરિણામોના આધારે ઉપચારાત્મક શિક્ષણ, એટલે કે રિમિડિયલ ટીચિંગ. હવે તમને ખબર પડી જાય કે વિદ્યાર્થીઓ આ વિષયમાં નબળો છે, તો એ માટે તમારે ઉપચારાત્મક શિક્ષણ આપવાની જરૂરત પડી જાય છે. પારદર્શિતા, એટલે કે મૂલ્યાંકન પ્રક્રિયા વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે સ્પષ્ટ હોવું જોઈએ, બરાબર. તરત જ ખબર પડી જાય કે આ બાળકને અહીંથી જ ભૂલ પડે છે, અહીંયાથી આ તકલીફ પડે છે. એક પ્રકારે વિદ્યાર્થીઓને પણ વાલીઓને પણ સ્પષ્ટ હોવું જોઈએ કે પારદર્શક હોવું જોઈએ, બરાબર. એવું નહીં કે શિક્ષક અંદર ખાને સમજતો હોય કે વિદ્યાર્થીને આ વિષયમાં તકલીફ પડે છે, પણ વાલીને કંઈક બીજું કહેતા હોય. પારદર્શિકા હોવી જોઈએ. મૂલ્યાંકન પ્રક્રિયા વખતે વિદ્યાર્થીઓ અને વાલીઓ માટે એ સ્પષ્ટ હોવી જોઈએ. તો આ શું છે, એના જરૂરી લક્ષણો છે. ત્યાર પછી કન્ટિન્યુઅસ એટલે શું અને ક્યાં ક્યાં થાય છે. તો કન્ટિન્યુઅસ એટલે કે સતત મૂલ્યાંકન. તો એ શાળાના સમગ્ર શૈક્ષણિક વર્ષ દરમિયાન વિદ્યાર્થીના પ્રગતિનું દૈનિક અથવા માસિક ધોરણે થતું મૂલ્યાંકન છે. તો ક્યાં ક્યાં થતું હોય છે, તો વર્ગખંડની પ્રવૃત્તિઓમાં, દાખલા તરીકે પ્રશ્નોત્તરી કરતા હોય, ચર્ચા કરતા હોય, જૂથ કાર્ય કરતા હોય ત્યારે થતું હોય. ગૃહ કાર્ય એટલે કે હોમવર્ક આપતા હોય. સોંપણીઓ એટલે કે અસાઇનમેન્ટ્સ તમે આપતા હોય. અભ્યાસક્રમની વચ્ચે પણ થઈ શકે છે, જેની અંદર તમે એકાઉન્ટ કસોટી લઈ શકો, માસિક કસોટી લઈ શકો. સાધનો દ્વારા પણ થઈ શકે, શિક્ષકનું દૈનિક અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન અને ચેકલિસ્ટ. તો આ બરાબર, આ કન્ટિન્યુઅસ થતું હોય છે મૂલ્યાંકન, બરાબર. ત્યાર પછી કોમ્પ્રિહેન્સિવ એટલે શું, બરાબર. કોમ્પ્રિહેન્સિવ એટલે શું શું માપે છે. સર્વગ્રાહી, એટલે કે વિદ્યાર્થીઓને શારીરિક કહી શકો, માનસિક કરી શકો, ભાવનાત્મક અને સામાજિક તમામ પાસાઓનું અહીંયા માપન થતું હોય છે, બરાબર. શું શું માપે છે, તો જ્ઞાનાત્મક ક્ષેત્ર એટલે કે કોગ્નેટિવ ડોમેન, એટલે એની અંદર જ્ઞાન સાથે સમજણ, પ્રયોજન, વિશ્લેષણ, સંશ્લેષણ અને મૂલ્યાંકન, એટલે કે શૈક્ષણિક પાસાઓને માપતું હોય છે. ભાવનાત્મક એટલે કે અફેક્ટિવ ડોમેન, જેની અંદર વલણ, રસ, મૂલ્યો, સહકાર, પ્રમાણિકતા જે સહશૈક્ષણિક પાસા છે, બરાબર, એને પણ અહીંયા માપતા હોય છે. મનોગત્યાત્મક એટલે કે સાયકોમોટર ડોમેન, જેની અંદર કૌશલ્યો, હસ્તકલા, રમતગમત, પ્રયોગશાળામાં કાર્ય, આ કેવા છે, સહશૈક્ષણિક પાસાઓને પણ અહીંયા માપતા જોવા મળે છે. તો આ પણ આપણે ખાસ સમજવું જરૂરી છે. નેક્સ્ટ આપણે વાત કરીએ કે સીસીની પ્રક્રિયાની કે પ્રોસેસ શું છે. તો સીસીની પ્રક્રિયા મુખ્યત્વે બે પ્રકારોનું મૂલ્યાંકન કરે છે. એક તો ફોર્મેટિવ અસેસમેન્ટ, એને આપણે રચનાત્મક મૂલ્યાંકન કરીએ છીએ, એમાં શિક્ષણ દરમિયાન થતું મૂલ્યાંકન કહીએ છીએ. સમેટિવ અસેસમેન્ટ એટલે કે SA, એને આપણે સંકલિત મૂલ્યાંકન કહીએ છીએ, જે શિક્ષણ સત્રના અંતે થતું હોય છે, બરાબર. સમેટિવ એટલે કે સત્રના અંતે, ફોર્મેટિવ એટલે કે શિક્ષણ દરમિયાન, બરાબર. આ બંને ભેદ ખાસ મૂલ્યાંકન યાદ રાખવાના છે. નેક્સ્ટ આગળ વાત કરીએ તો ફોર્મેટિવ અસેસમેન્ટ એટલે કે FA, એ વિગતવાર આપણે સમજીએ. તો મિનિંગ, એનો અર્થ શું થાય છે, તો કે અધ્યાપન દરમિયાન, પ્રક્રિયા દરમિયાન વિદ્યાર્થીઓની પ્રગતિનું સતત નિરીક્ષણ કરવા, તેમને સુધારા માટે માર્ગદર્શન આપવા માટે કરવામાં આવતું મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ. તે શીખવા માટેનું મૂલ્યાંકન છે, બરાબર. એના ટૂલ્સ એટલે કે સાધનો કયા છે, તો કે ઓબ્ઝર્વેશન એટલે કે અવલોકન, કે વિદ્યાર્થીઓના વર્ગખંડમાં વ્યવહાર કેવો છે,
એકબીજા સાથે ભાગીદારી કેવી કરે છે, પ્રવૃત્તિઓનું શિક્ષક દ્વારા શું કરે છે, નિરીક્ષણ કરવામાં આવે છે. ચેકલિસ્ટ એની અંદર શું છે કે ચોક્કસ કૌશલ્યો હાજર છે કે નહીં છે ચિહ્નિત કરવા માટેની યાદી એટલે કે ચેકલિસ્ટ. રેટિંગ સ્કેલ એટલે કે કૌશલ્યનું ગુણવત્તાવાળું સ્તર માપવા માટેનો માપદંડ એટલે કે રેટિંગ સ્કેલ. પોર્ટફોલિયો એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા ચોક્કસ સમયગાળા દરમિયાન કરેલા શ્રેષ્ઠ કાર્યનો સંગ્રહ, જે શ્રેષ્ઠ કાર્યો કરેલા છે એનો એક પોર્ટફોલિયો બનાવેલો હોય છે. પછી એનેક્ડોટલ રેકોર્ડ્સ એટલે કે ટૂંકી નોંધ અથવા પ્રસંગોપાત નોંધ, જેની અંદર વિદ્યાર્થીઓના અનઅપેક્ષિત અને નોંધપાત્ર વર્તન કે ઘટનાઓની ટૂંકી અને હકીકતલક્ષી નોંધ લખવામાં આવે છે. બરાબર. ત્યાર પછી આવે છે ફીડબેક ફોર લર્નિંગ એટલે કે શીખવા માટે પ્રતિપોષણ. એમાં ફોર્મેટિવ અસેસમેન્ટનો મુખ્ય હેતુ છે, બરાબર, ભૂલોને નિદાન કરી એની તાત્કાલિક સુધારણા માટે માર્ગદર્શન પૂરું પાડવું. જ્યારે રિમિડિયલ ટીચિંગ એટલે કે ઉપચારાત્મક શિક્ષણ જે છે એની અંદર એફએ દ્વારા થયેલા નિદાનના આધારે એની નબળાઈઓ છે એને દૂર કરવા માટે આપવામાં આવતું વિશેષ શિક્ષણ એટલે કે રિમિડિયલ ટીચિંગ આપણે કહીએ છીએ. અહીંયા તમને પૂરેપૂરું જ એકદમ ડિટેલ્સમાં સમજાવવામાં આવે છે. તેથી જે પણ વિદ્યાર્થીઓ જોઈ રહ્યા હોય વિડીયોને લાઇક જરૂર કરી દો અને સપોર્ટ કરવા માટે વિડીયોને શેર જરૂર કરતા રહો. બરાબર. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ, સમેટિવ અસેસમેન્ટ વિગતવાર સમજીએ તો એનો અર્થ શું થાય છે. તો શૈક્ષણિક સત્ર અથવા કોર્સના અંતે વિદ્યાર્થીઓએ શું શીખ્યા છે તેનું નિષ્કર્ષ કાઢવા માટે અથવા મૂલ્યાંકન અથવા ગ્રેડિંગ કરવા, સર્ટિફિકેશન કરવા માટે કરવામાં આવતું મૂલ્યાંકન એ સમેટિવ અસેસમેન્ટ કહેવામાં આવે છે. આ કેવું છે, શીખવાનું મૂલ્યાંકન છે. વેન કન્ડક્ટેડ એટલે કે ક્યારે કરવામાં આવે છે, તો શૈક્ષણિક સત્રના અંતે. દાખલા તરીકે અર્ધવાર્ષિક હોઈ શકે અથવા વાર્ષિક પરીક્ષાઓ હોઈ શકે. રિપોર્ટિંગની વાત કરીએ તો એમાં માર્કશીટ અથવા રિપોર્ટ કાર્ડમાં ગ્રેડ્સ અથવા માર્ક્સના રૂપમાં અંતિમ પરિણામ અહીંયા જાહેર કરવામાં આવતું હોય છે. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ અસેસમેન્ટ ઓફ લર્નિંગના એમસીક્યુઝ ફેવરેટ કહે છે. તો પ્રકાર જે છે અહીંયા અસેસમેન્ટ ફોર લર્નિંગ. બરાબર. અસેસમેન્ટ ફોર લર્નિંગ એટલે કે એએફએલ એટલે કે શીખવા માટેનું મૂલ્યાંકન. એનો ઉદ્દેશ્ય શું છે, તો શીખવાની પ્રક્રિયામાં સુધારો કરવો અને પ્રતિપોષણ આપવું એટલે કે ફીડબેક આપવો એવી વાત કરેલી છે. તો એનું જોડાણ શાની સાથે જોડાયેલું છે, ફોર્મેટિવ અસેસમેન્ટ સાથે. જ્યારે અસેસમેન્ટ ઓફ લર્નિંગની વાત કરવામાં આવે એઓએલ યાદ રાખવાનું, ત્યારે શીખવાનું મૂલ્યાંકન છે. બરાબર. શીખવાના મૂલ્યાંકનનો ઉદ્દેશ્ય શું છે કે અંતિમ સિદ્ધિનું માપન કરવું અને પ્રમાણપત્ર આપવું. તો આ શું છે, સીસીનો જોડાણ સમેટિવ અસેસમેન્ટ સાથે એસએ સાથે જોડાણ ધરાવે છે. બરાબર. ત્યારબાદ અસેસમેન્ટ એસ લર્નિંગ એટલે કે એલ છે, તો એ શીખવા તરીકેનું મૂલ્યાંકન છે. એની અંદર ઉદ્દેશ્ય શું જોવા મળે છે કે વિદ્યાર્થીઓ પોતાના શીખવાના માર્ગનું જાતે જ સેલ્ફ મૂલ્યાંકન, સ્વ મૂલ્યાંકન કરે છે અને સહયોગી મૂલ્યાંકન એટલે કે પિયર અસેસમેન્ટ કરવા સક્ષમ બનાવવો એ એનો ઉદ્દેશ્ય હોય છે. એની અંદર એફએ એટલે કે ફોર્મેલી અસેસમેન્ટ અને સીસીનો એક ઉચ્ચ સ્તરનો હેતુ અહીંયા જોવા મળતો હોય છે. હવે આપણે સીસીઈના એટલે કે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન છે એના ફાયદા શું છે, તો વિદ્યાર્થીઓની અંદર સર્વાંગી વિકાસને આપણે પ્રોત્સાહન આપીએ છીએ. વિદ્યાર્થીઓ પર પરીક્ષાનું માનસિક ભારણ જે છે એ આના કારણે ઘટી જાય છે. શિક્ષણને વધુ સુધારાત્મક અને નિદાનાત્મક બનાવતું હોય છે. શિક્ષકને તેના અધ્યાપનમાં સુધારો કરવા માટે સતત પ્રતિપોષણ એટલે કે ફીડબેક મળતો હોય છે. વાલીઓને બાળકની પ્રગતિ વિશે વધુ વ્યાપક માહિતી આના દ્વારા મળતી રહે છે. બરાબર. તો આ શું ને એના ફાયદા. હવે એની મર્યાદાઓ શું છે. બરાબર. તો શિક્ષકો પર વહીવટી અને લેખન કાર્યનો બોજ વધતો હોય છે. બરાબર. અને વિશાળ વર્ગ હોય એટલે કે ઓવરક્રાઉડેડ ક્લાસરૂમ હોય તો દરેક વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન કરવું અહીંયા મુશ્કેલી બની જાય છે. સહશૈક્ષણિક પાસાઓનું વિશ્વસનીય અને વૈધ મૂલ્યાંકન કરવું અહીંયા પડકારજનક બનતું હોય છે. મોટા પાયા પર અમલીકરણ માટે પૂરતા સંસાધનો અને તાલીમ જો ન આપવામાં આવ્યો તો એનો પણ અહીંયા અભાવ જોવા મળતો હોય છે. તો આ કેટલીક મર્યાદાઓ આપણે જોઈ. બરાબર. તો હવે આગળ જઈએ કે સીસીના અમલમાં શિક્ષકની ભૂમિકા શું હોય છે. બરાબર. તો શિક્ષક છે સીસીનો મુખ્ય સ્તંભ છે.
તેની મુખ્ય ભૂમિકા શું છે? એક તો આયોજનકર્તા તરીકે, કે મૂલ્યાંકન માટે યોગ્ય સાધનો અને પ્રવૃત્તિઓનું આયોજન કરવું જોઈએ. બીજું છે નિદાનકર્તા, એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ દ્વારા વિદ્યાર્થીઓની શીખવાની મુશ્કેલીઓ ઓળખવી એ નિદાનકર્તા તરીકે પણ ઉપયોગ થાય છે. માર્ગદર્શક તરીકે, એટલે કે નિદાનના આધારે ઉપચારાત્મક શિક્ષણ તમારે આપવાનું છે અને વ્યક્તિગત માર્ગદર્શન પણ તમારે પૂરું પાડવાનું છે. દસ્તાવેજીકરણ, એટલે કે વિદ્યાર્થીઓના પ્રદર્શનના તમામ પાસાઓનો રેકોર્ડ તમે એક પ્રકારે પોર્ટફોલિયો અથવા એનેક્ડોટલ રેકોર્ડ જાળવવો તમારે જરૂરી બની જાય છે. પછી પ્રતિપોષણદાતા, એટલે કે વિદ્યાર્થીઓને વાલીઓ સાથે મૂલ્યાંકન પરિણામોની ચર્ચા કરવી. બરાબર, આ જે પણ તમે રિપોર્ટ કે જે પણ તમે બનાવો છો, પોર્ટફોલિયો બનાવો છો, તો એ જે વિદ્યાર્થીઓ અને વાલીઓ સાથે પણ તમે આ પરિણામની ચર્ચા ખાસ કરવી જોઈએ. નેક્સ્ટ, હવે આપણે આગળ વાત કરીએ NEP 2020 અને NCF 2005 સાથેનું CCEનું જોડાણ કેવું હોય છે. તો NCF 2005 છે, એમાં CCEની વિભાવનાનો મજબૂત આધાર NCF 2005 ઉપર રહેલો છે. એની અંદર એ ભારપૂર્વક જણાવે છે કે પરીક્ષાઓ વધુ લવચીક અને વર્ગખંડ જીવન સાથે એકીકૃત બનાવવી જોઈએ. તેણે બાળક પરનો ભાર ઘટાડવા પર વધારે ભાર મૂક્યો છે. કોને? NCF 2005એ. જે નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ છે એ CCEના સિદ્ધાંતોને વધારે મજબૂત બનાવતું જોવા મળે છે. એમાં શું કીધું છે કે સમય પર તમે મૂલ્યાંકન કરો. બરાબર, ફોર્મેટિવ અસેસમેન્ટ પર વધારે ભાર મૂકે છે. એમાં સમગ્રલક્ષી પ્રગતિકાર, એટલે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર HPC રજૂ કરવાની ભલામણ કરી છે, જે માત્ર જ્ઞાનાત્મક જ નહીં પરંતુ ભાવનાત્મક અને મનોગત્યાત્મક, એટલે કે સાયકોમોટર ડોમેઇન જે છે, એટલે કે 360 ડિગ્રી આપણે એનું બાળકનું મૂલ્યાંકન કરવાનું છે. બરાબર, બધી જ બાજુનો સર્વાંગી વિકાસ થાય એ બધી જ બાજુનું મૂલ્યાંકન તમારે અહીંયા કરવાનું છે. શીખવા માટેની આકારણી, એટલે કે અસેસમેન્ટ ફોર લર્નિંગને પ્રોત્સાહન આપવા પર વધારે અહીંયા ભાર મૂકવામાં આવે છે. ત્યાર પછી હવે ટેટ 1ના એક્સપેક્ટેડ MCQs એરિયાઝની વાત કરીએ તો CCE એટલે કે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ, FA એટલે કે અસેસમેન્ટ ફોર લર્નિંગ, એમાં રચનાત્મક અને નિદાનાત્મક આવશે. સમેટિવ જે અસેસમેન્ટ છે, એટલે કે અસેસમેન્ટ ઓફ લર્નિંગ, એની અંદર સંકલિત અને પ્રમાણપત્ર આપવું. બરાબર, પોર્ટફોલિયો અને એનેક્ડોટલ રેકોર્ડ્સ જે છે એ ફોર્મેટિવ અસેસમેન્ટના સાધનો છે. સર્વગ્રાહીમાં શૈક્ષણિક અને સહશૈક્ષણિક બંનેનો સમાવેશ થાય છે. CCEનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? કે તણાવ ઘટાડવો અને નિદાન આપવું. બરાબર, ત્યાર પછી હવે એના MCQ જોઈએ. આ ટોપિક તો આપણે સમજી ગયા કે સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકનના બધા જ પાસાઓને આપણે ડિટેલમાં ચર્ચા કરી છે. હવે એના MCQs જોઈ લઈએ, જેથી આપણા ટોપિક ક્લિયર થઈ જાય. તો CCEનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો વિદ્યાર્થી પરનો પરીક્ષાનો ભાર ઘટાડવો અને સર્વાંગી વિકાસને પ્રોત્સાહન આપવું. નીચેનામાંથી કયું CCEનું ઘટક નથી? તો કઠોર મૂલ્યાંકન એ CCEનું ઘટક નથી. અસેસમેન્ટ ફોર લર્નિંગ એ અન્ય કયા નામે ઓળખવામાં આવે છે? તો ફોર્મેટિવ અસેસમેન્ટ તરીકે ઓળખવામાં આવે છે. રચનાત્મક મૂલ્યાંકન. સર્વગ્રાહી એટલે કે કોમ્પ્રિહેન્સિવ શબ્દ કોને આવરી લે છે? તો શૈક્ષણિક અને સહશૈક્ષણિક પાસાઓને આવરી લે છે. નીચેનામાંથી કયું રચનાત્મક મૂલ્યાંકન FAનું સાધન છે? તો પોર્ટફોલિયો. બરાબર, પોર્ટફોલિયો એ રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટનું સાધન છે. સંકલિત મૂલ્યાંકન એટલે કે સમેટિવ અસેસમેન્ટ ક્યારે આપવામાં આવે છે? તો શૈક્ષણિક સત્રના અંતે. નેક્સ્ટ આગળ જોઈએ. CCEમાં સતત એટલે કે કન્ટિન્યુઅસનો અર્થ શું થાય છે? તો નિયમિતતા અને સમય પર મૂલ્યાંકન કરવું. વિદ્યાર્થીની નબળાઈઓ નિદાન કયા મૂલ્યાંકન દ્વારા શક્ય બને છે? તો રચનાત્મક મૂલ્યાંકન એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટ. NEP 2020 CCEના કયા સિદ્ધાંતને સમર્થન આપીને સમગ્રલક્ષી પ્રગતિકાર એટલે કે હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર HPCની ભલામણ કરી છે? તો સર્વગ્રાહી એટલે કે કોમ્પ્રિહેન્સિવ મૂલ્યાંકન. શીખવાનું મૂલ્યાંકન એટલે કે અસેસમેન્ટ ઓફ લર્નિંગનો મુખ્ય હેતુ શું છે? તો પ્રમાણપત્ર અને ગ્રેડિંગ આપવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી CCEનો ફાયદો કયો નથી? શિક્ષણનું ભારણ વધારવું. તો આ એનો ફાયદો જોવા મળતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શિક્ષકનું દૈનિક અવલોકન એટલે કે ઓબ્ઝર્વેશન
કયા પ્રકારના મૂલ્યાંકનનું ઉદાહરણ છે? તો ફોર્મેટિવ અસેસમેન્ટ, રચનાત્મક મૂલ્યાંકન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. વિદ્યાર્થીના શ્રેષ્ઠ કાર્યોનો સંગ્રહ શેમાં કરવામાં આવે છે? તો પોર્ટફોલિયોની અંદર કરવામાં આવે છે. ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રિમિડિયલ ટીચિંગ કયા મૂલ્યાંકન પછી આપવામાં આવે છે? તો રચનાત્મક મૂલ્યાંકનના નિદાન પછી, એટલે કે ફોર્મેટિવ અસેસમેન્ટના નિદાન પછી. સહશૈક્ષણિક પ્રવૃત્તિઓમાં કયા ક્ષેત્રનો સમાવેશ થતો નથી? વિષયનું જ્ઞાન. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. સીસીઈમાં ફોર્મેટિવ અસેસમેન્ટ અને સમેટિવ અસેસમેન્ટનો ગુણોત્તર એટલે કે વેઇટેજ શું રાખવામાં આવે છે? તો સામાન્ય રીતે એફએનો વધુ વેઇટેજ રાખવામાં આવે છે. ફોર્મેટિવ અસેસમેન્ટનો વધારે વેઇટેજ હોય છે. જો કોઈ વિદ્યાર્થી શીખવાની પ્રક્રિયાનું સ્વમૂલ્યાંકન કરે છે તો તે કયા પ્રકારનું મૂલ્યાંકન છે? તો શીખવા તરીકેનું મૂલ્યાંકન, એટલે કે અસેસમેન્ટ એસ લર્નિંગ જોવા મળે છે. સીસી કયા ક્ષેત્રનો માપવાનો પ્રયત્ન કરે છે? તો ત્રણેય, બરાબર. જ્ઞાનાત્મક, ભાવાત્મક અને મનોગત્યાત્મક, બરાબર. કોગ્નેટિવ, ઇમોશનલ અને સાયકોમોટર, બરાબર. કોગ્નેટિવ, ઇમોશનલ અને સાયકોમોટર, બરાબર. આ શોર્ટમાં ફોર્મમાં યાદ રાખી શકો, બરાબર. એનેક્ડોટલ રેકોર્ડ્સનો હેતુ શું છે? કે વિદ્યાર્થીની અસામાન્ય નોંધપાત્ર વર્તણૂકની હકીકતલક્ષી નોંધ કરવી. સીસીઈના અમલીકરણમાં સૌથી મોટી મર્યાદા કઈ છે? તો શિક્ષક પર વધતા વહીવટી અને લેખન કાર્યનો બોજ. સીસીઈનો પાયો કઈ રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં જોવા મળે છે? તો એનસીએફ 2005ની અંદર, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફોર્મેટિવ અસેસમેન્ટનો હેતુ શું છે? તો શિક્ષણ અધ્યયન પ્રક્રિયામાં સુધારો કરવો. નીચેનામાંથી એફએનું લક્ષણ કયું છે? તો તે નિદાનાત્મક અને સુધારાત્મક હોય છે. જો કોઈ શિક્ષક વિદ્યાર્થી પ્રોજેક્ટ પૂરો થયા પછી ગ્રેડ આપે છે તો તે કયું મૂલ્યાંકન થશે? તો સમેટિવ, એટલે કે સંકલિત મૂલ્યાંકન કહેવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. રેટિંગ સ્કેલ શાના માટે વપરાય છે? તો કૌશલ્યનું ગુણવત્તાનું સ્તર માપવા માટે. સર્વગ્રાહી મૂલ્યાંકન શા માટે જરૂરી છે? તો વિદ્યાર્થીની સંપૂર્ણ ક્ષમતાઓને જાણવા માટે. સીસીઈમાં સતત મૂલ્યાંકનનો ફાયદો શું છે? તો વિદ્યાર્થીની નબળાઈઓને તાત્કાલિક જાણી શકાય છે. સીસીઈમાં વાલીઓની મુખ્ય ભૂમિકા શું છે? તો બાળકના પ્રદર્શનની માહિતી મેળવવી અને સહકાર આપવો. એનસીએફ 2005 છે શેના પર ભાર મૂકે છે? તો પરીક્ષાઓને લવચીક અને જીવન સાથે સંકલિત બનાવવી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે સીસીઈમાં સ્કોલેસ્ટિક પાસાનું ઉદાહરણ કયું છે? તો વિષય આધારિત લેખિત કસોટી. તો આપણે સતત સર્વગ્રાહી મૂલ્યાંકન છે એનું આખો ટોપિક જોયો, એના 30 એમસીક્યુઝ જોયા, જે તમને આવનારી ટેટ 1 માટે ખૂબ જ ઉપયોગી રહેવાના છે. તો જલ્દીથી જે વિદ્યાર્થીઓ હજુ લાઇક ના કર્યો તો વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો તમારા મિત્રો સાથે. હવે આપણે વાત કરીએ છીએ શિક્ષણ સામગ્રી એટલે કે ટીચિંગ મટીરિયલ્સ અથવા ટીચિંગ એડ્સ. તો ટીચિંગ એડ્સનો સૌપ્રથમ મતલબ શું થાય છે એ સમજીએ. શિક્ષણ સામગ્રી અથવા ટીએલએમ એટલે કે ટીચિંગ લર્નિંગ મટીરિયલ એટલે કે અધ્યયન અધ્યાપન પ્રક્રિયાને વધુ અસરકારક, રસપ્રદ અને સરળ બનાવવા માટે શિક્ષક વર્ગખંડમાં ઉપયોગમાં લેવામાં આવતા તમામ સાધનો, ઉપકરણો અને વસ્તુઓ. આ સાધનો એ વિદ્યાર્થીઓના વિવિધ ઇન્દ્રિયો એટલે કે જોવું, સાંભળવું, સ્પર્શ કરવો દ્વારા જ્ઞાન પ્રદાન કરવામાં આ મદદ કરતા હોય છે. તો હવે એના ક્લાસિફિકેશન જોઈએ કે કયા કયા પેટા વિભાગે ટીચિંગ એડ્સ જોવા મળે છે, બરાબર. તો શિક્ષણ સામગ્રીને મુખ્યત્વે ઇન્દ્રિયોના ઉપયોગને આધારે નીચે મુજબ આપણે વર્ગીકૃત કરવામાં આવે છે. એમાં પહેલું છે વિઝ્યુઅલ એડ્સ એટલે કે દ્રશ્ય સાધનો, જે ફક્ત આપણે જોઈ શકીએ છીએ. એમાં ઉદાહરણ તરીકે બ્લેકબોર્ડ છે, વ્હાઇટ બોર્ડ છે, ચાર્ટ છે, પોસ્ટરો છે, મોડેલ્સ છે, ફ્લેશ કાર્ડ છે, નકશા છે, ગ્રાફ્સ છે. એ કેવા છે? ફક્ત આપણે જોઈ શકીએ છીએ. ઓડિયો એડ્સ એટલે કે શ્રાવ્ય સાધનો, જે ફક્ત આપણે સાંભળી શકીએ છીએ. એની અંદર રેડિયો આવે, ટેપ રેકોર્ડર આવે, માઇક્રોફોન આવે, ભાષા પ્રયોગશાળા એટલે કે લેંગ્વેજ લેબના ઓડિયો ભાગો અંદર જોવા મળે છે. ત્યાર પછી ત્રીજો ભાગ છે એ ઓડિયો વિઝ્યુઅલ એટલે કે દ્રશ્ય શ્રાવ્ય સાધનો, જેને આપણે જોઈ પણ શકીએ છીએ અને સાંભળી પણ શકીએ છીએ. એની અંદર આપણે ટેલિવિઝન છે, કમ્પ્યુટર છે, પ્રોજેક્ટર છે, વિડીયો, સ્માર્ટ બોર્ડ, ઇન્ટરનેટ આધારિત વિડીયો. તો આ કેવા છે? ઓડિયો વિઝ્યુઅલ એટલે કે દ્રશ્ય શ્રાવ્ય સાધનો છે, જેને જોઈ પણ શકીએ અને સાંભળી પણ શકીએ છીએ.
એક્ટિવિટી બેઝ એડ્સ એટલે કે પ્રવૃત્તિ આધારિત સાધનો, જેમાં વિદ્યાર્થીઓ એક્ટિવ થઈને એટલે કે સક્રિયપણે ભાગ લે છે અને અનુભવ દ્વારા શીખે છે, જેને એક્ટિવિટી બેઝ એડ કહેવામાં આવે છે. એમાં ઉદાહરણ તરીકે પ્રયોગશાળા એટલે કે લેબોરેટરી કહી શકો, ફિલ્ડ ટ્રીપ્સ એટલે કે જે ક્ષેત્રમાં પ્રવાસ કરવાનો હોય એ ફિલ્ડનું પ્રવાસ કરવામાં આવે છે, સંગ્રહાલય એટલે કે મ્યુઝિયમ્સ, ભૂમિકા ભજવવી એટલે કે રોલ પ્લે કરવો, નાટક ભજવવું, બરાબર. તો એ એક્ટિવિટી બેઝ એડ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી પાંચમું વાત કરીએ કે ડિજિટલ આઈસીટી એડ્સ એટલે કે ડિજિટલ અથવા આઈસીટી સાધનો. એમાં માહિતી અને સંચાર ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવે છે. એમાં એનઈપી 2020માં વાત કરીએ તો દીક્ષા છે, ઈ કન્ટેન્ટ. એમાં એનઈપી 2020 મુજબ ગુણવત્તાયુક્ત શિક્ષણ, ડિજિટલ શિક્ષણ ઉપર વધારે ભાગ મૂકવામાં આવે છે. દીક્ષા જે છે એનું પૂરું નામ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફોર નોલેજ શેરિંગ છે, જેવા પ્લેટફોર્મ ઉપર ઈ કન્ટેન્ટ પૂરો પાડવામાં આવતો હોય છે. એની અંદર ઈ પાઠ્યપુસ્તકો એટલે કે એક પ્રકારની પીડીએફો જોવા મળે છે, વિડીયો જોવા મળે છે, સિમ્યુલેશનનો ઉપયોગ પણ કરતો જોવા મળતો હોય છે. ત્યાર પછી આપણે આગળ જઈએ તો ટીચિંગ એડ્સના ઉદ્દેશ્ય શું છે? તો એમાં સૌ પહેલાં પ્રેરણા એટલે કે મોટિવેશન, કે વિદ્યાર્થીઓને શીખવા માટે રસપ્રદ અને પ્રેરણાદાયક વાતાવરણ પૂરું પાડવું જોઈએ. બીજું જે છે એ અમૂર્તને મૂર્ત બનાવવું એટલે કે જટિલ અને અમૂર્ત ખ્યાલોને મોડલ અને ચાર્ટ દ્વારા તમારે મૂર્ત અને સરળ રીતે તમારે સમજાવવા જોઈએ. ત્રીજું છે સમય બચાવવો એટલે કે ઓછા સમયમાં વધુ અને અસરકારક જ્ઞાન આપવું કે અસરકારક શિક્ષણ આપવું જોઈએ. વૈજ્ઞાનિક વલણ એટલે કે પ્રયોગો જ્યારે પણ કરતા હોય ત્યારે વૈજ્ઞાનિક વલણ અને ટીકાત્મક વિચારસરણીનો વિકાસ કરવો જોઈએ. ત્યાર પછી પાંચમું જે છે એ ઇન્દ્રિયોનો ઉપયોગ, કે વધુ ઇન્દ્રિયોને સક્રિય કરીને યાદશક્તિ અને ધારણ શક્તિ એટલે કે રિટેન્શન વધારવી, શીખેલી બાબતને વધુ સમય સુધી યાદ રાખવી, બરાબર. જે પણ બાબતો તમે શીખ્યા છો એને વધારે રિટેન્શન કરી શકો એવી જ યાદશક્તિ આપણે ઇન્દ્રિયોનો ઉપયોગ કરવાનો હોય છે. આ ટીચિંગ એડ્સના ઉદ્દેશો છે. હવે એના ગુણધર્મો આપણે જોઈએ. ગુણધર્મો એટલે કે કેરેક્ટરિસ્ટિક્સ ઓફ ગુડ ટીચિંગ એડ્સ. તો શ્રેષ્ઠ શિક્ષણ સામગ્રીમાં નીચેના ગુણ હોવો જોઈએ. સિમ્પલ, એક તો કહીએ સિમ્પલ એટલે કે સરળ, એટલે કે સમજવામાં સરળ અને સુલભ હોવું જોઈએ. અટ્રેક્ટિવ એટલે કે આકર્ષક, એના રંગો, આકાર અને રજૂઆત વિદ્યાર્થીઓનું ધ્યાન ખેંચી લે એવી હોવી જોઈએ. રિલેવન્ટ એટલે કે સુસંગત, તે જે વિષય શીખવવામાં આવી રહ્યો છે તેના માટે સીધી રીતે ઉપયોગી થતી હોવી જોઈએ. ડ્યુરેબલ એટલે કે ટકાઉ, લાંબા સમય સુધી ટકી રહે એવી મજબૂત ટીચિંગ એડ્સ હોવી જોઈએ. લર્નર સેન્ટર એટલે કે વિદ્યાર્થી કેન્દ્રિત, વિદ્યાર્થીઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને એમની ઉંમરો કેટલી છે, એમની ક્ષમતાઓને અનુરૂપ તે ટીચિંગ એડ્સ હોવી જોઈએ. કોસ્ટ ઇફેક્ટિવ એટલે કે ખર્ચ અસરકારક, એટલે કે ઓછા ખર્ચે અથવા કોઈ પણ ખર્ચ વિના બનાવી શકાય તો વધારે સારું એવી જ ટીચિંગ એડ્સ હોવી જોઈએ, બરાબર. તો આ શું છે એના ગુણધર્મો છે. ત્યારબાદ હવે અમે આગળ વાત કરીએ કે બ્લેકબોર્ડ, વ્હાઇટ બોર્ડ જે ઇફેક્ટિવ તરીકે આપણે ઉપયોગ કરી શકીએ. એનું મહત્ત્વ શું છે? તો કે તે સૌથી વધારે સામાન્ય કહી શકાય અને અસરકારક દ્રશ્ય સાધન કહી શકાય છે, બરાબર. એનો અસરકારક ઉપયોગ શું છે કે લેખન સ્પષ્ટતા, એમાં અક્ષર મોટા, સ્પષ્ટ અને સુવાચ્ય હોવા જોઈએ. લખતી વખતે એ પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ. વ્યવસ્થિતતા એટલે કે બોર્ડ પર વ્યવસ્થિત રીતે તમારે મુદ્દા લખવા જોઈએ, યોગ્ય રીતે આકૃતિ સ્વચ્છ દોરવી જોઈએ, સારાંશ લખવો જોઈએ. સમય વ્યવસ્થાપન એટલે કે બોર્ડનો ઉપયોગ જ્યારે તમે કરો ત્યારે એ ઉપયોગ કરતી વખતે વિદ્યાર્થીઓ તરફ મુખ રાખીને વાતચીત કરવી જોઈએ, બરાબર. જ્યારે પણ તમે સમજાવો છો ત્યારે વિદ્યાર્થીઓની સામે રહીને તમારે સમજાવવાનું છે. એવું નહીં કે તમે બોર્ડ ઉપર લખતા જાઓ, બોલતા જાઓ અને વિદ્યાર્થીઓ ખાલી માત્ર પાછળ જોઈ રહ્યા હોય, બરાબર. તો એવું નહીં, બાળકો પણ સક્રિય રીતે ભાગીદાર બને, બરાબર. સક્રિય રીતે કાર્ય કરે, સક્રિય રીતે તમારી સાથે જે તમે ભણાવો છો એ સક્રિય રીતે યાદ રાખે, એ પણ એટલું જ જરૂરી જોવા મળે છે. રંગોનો ઉપયોગ એટલે કે મહત્ત્વના મુદ્દાઓને તમે હાઇલાઇટ કરવા માટે રંગીન ચોકનો અથવા માર્કરનો પણ તમે ઉપયોગ કરી શકો છો, બરાબર. હવે નેક્સ્ટ આગળ વાત કરીએ કે લો કોસ્ટ અને નો કોસ્ટ ટીચિંગ એડ મટીરિયલ, બરાબર. એટલે કે એલસીએમ અને એનસીએમ એટલે કે નો કોસ્ટ એવી સામગ્રી કે જે સ્થાનિક સ્તરે ઉપલબ્ધ હોય એવી વસ્તુઓ, કચરાનો સામગ્રી અથવા કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરીને
ઓછા અને કોઈ પણ ખર્ચ વિના તમે બનાવી શકો એવી જ ટીચિંગ મટીરિયલ્સ તમારે વાપરવું જોઈએ. એનું મહત્ત્વ શું છે તે એક તો પર્યાવરણને અનુકૂળ હોય છે અને સ્ત્રોતોની મર્યાદા ધરાવતી શાળાઓ માટે આ એક વરદાન સ્વરૂપ સાબિત થઈ જાય છે. તે રચનાત્મકતા એટલે કે ક્રિએટિવિટીને વધારે પ્રોત્સાહન આપે છે. તમે જેટલી પણ ટીચિંગ મટીરિયલ્સ ઉપયોગ કરો છો, જો તમે પર્યાવરણને અનુકૂળ રાખીને તમે જો બનાવો બરાબર, તો એ તમારે એની અંદર ખર્ચ પણ ઓછો આવશે અને એ ક્રિએટિવિટીને વધારે પ્રોત્સાહન પણ તમે આપી શકો છો. ઉદાહરણ તરીકે જોઈએ કે ન્યૂઝપેપરના ચાર્ટ્સ બનાવી શકો, ખાલી બોક્સમાંથી મોડેલ બનાવી શકો, માટીના ગણતરીના મણકા બનાવી શકો, પાંદડા અને છોડનો સંગ્રહ એ જે ઈવીએસ બનાવવા માટે તમે કરી શકો છો. નેક્સ્ટ આપણે આગળ જઈએ. ટીએલએમ અને કન્સ્ટ્રક્ટિવિઝમ એ સૌથી વધારે અહીંયા ઇમ્પોર્ટન્ટ જોવા મળે છે કે રચનાવાદ કોને કહેવામાં આવે છે. તો આ સિદ્ધાંત એવું કહે છે કે વિદ્યાર્થીઓ નિષ્ક્રિય રીતે માહિતી સ્વીકારવાને બદલે તેમના પોતાના જાત અનુભવને આધારે જ્ઞાનનું સક્રિયપણે નિર્માણ કરે. બરાબર, એનું જોડાણની વાત કરીએ તો ટીએલએમ એ રચનાવાદી શિક્ષણમાં મુખ્ય ભૂમિકા અહીંયા ભજવતો જોવા મળે છે. ટીએલએમ એટલે કે ટીચિંગ લર્નિંગ જે મટીરિયલ છે એ વિદ્યાર્થીઓને હેન્ડ્સ ઓન પ્રવૃત્તિ એટલે કે હેન્ડ્સ ઓન એક્ટિવિટીમાં જોડે છે. વિદ્યાર્થીઓને સામગ્રી સાથે પ્રયોગ કરવા, પોતાના નિષ્કર્ષો પર પહોંચવા માટે એક પ્રકારની તક પૂરી પાડતું હોય છે. શિક્ષક માત્ર સુવિધા આપનાર એ અહીંયા શું કરે છે, શિક્ષક જે છે એ માત્ર સુવિધા આપનાર એટલે કે ફેસિલિટેટર્સ જે શું કરે છે, વિદ્યાર્થીઓને જે મદદ હોય છે તો એ એક પ્રકારની સુવિધા અહીંયા પ્રદાન કરતો હોય છે અને વિદ્યાર્થી ટીએલએમનો ઉપયોગ કરીને સક્રિય જ્ઞાન નિર્માતા બનતો હોય છે. બરાબર. નેક્સ્ટ હવે આપણે આગળ વાત કરીએ ટીચિંગ એડ્સની જરૂર અને ફાયદાઓ કે સૈદ્ધાંતિક વ્યવહારિક બનાવવું. બરાબર, સૈદ્ધાંતિક જ્ઞાનને વાસ્તવિક જીવન સાથે જોડવું જોઈએ. બરાબર, એમાં રસમાં વધારો કરવો જોઈએ, વિષયને નીરસ થતો અટકાવવો જોઈએ. વિષયમાં જે પણ તમે ભણાવતા હોય તો બાળકોને વધારે રસ કેવી રીતે પેદા થાય એ તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ. સમજણની સ્પષ્ટતા, શંકાઓ અને ગેરસમજો દૂર કરી. બાળકોમાં જે શંકાઓ રહેલી હોય એને તમારે દૂર કરવું જોઈએ ટીચિંગ એડ્સની મદદથી. વ્યક્તિગત તફાવતો એટલે કે ધીમા શીખનારા જે વિદ્યાર્થીઓ ખૂબ જ સ્લો લર્નર છે, ધીમા શીખનારા છે. બાળક અમુક વિદ્યાર્થીઓ ઝડપી શીખી જાય છે, તમે એકવાર શીખવાડો છો, પરંતુ અમુક વિદ્યાર્થીઓ એવા પણ હોય છે જે સ્લો લર્નર્સ હોય છે, ધીમે ધીમે શીખતા હોય છે. તો એ વિદ્યાર્થીઓને દ્રશ્ય પ્રવૃત્તિ દ્વારા પણ તમે વધુ સારી રીતે શીખવી શકો છો, તો એમને પણ મદદ કરવી જોઈએ. હવે આ ટીચિંગ એડ્સની મર્યાદાઓ શું છે? તો સૌથી પહેલાં છે સુરક્ષાનો મુદ્દો કે જો યોગ્ય ઉપયોગ ન થાય તો નુકસાન થઈ શકે છે. દાખલા તરીકે પ્રયોગશાળાના જે સાધનો છે એનો યોગ્ય ઉપયોગ તમે ના કરો તો એમાં નુકસાન પણ થતું હોય છે. ખર્ચાળ એટલે કે કેટલાક આધુનિક આઈસીટી સાધનો જેમ કે સ્માર્ટ બોર્ડ અને પ્રોજેક્ટર કેવા હોય છે, ખર્ચાળ હોય છે. હવે જો તમે એનો યોગ્ય રીતે ઉપયોગ ના કરો તો એ જે સાધનો છે એ સાધનો અમુકવાર બગડી પણ જતા હોય છે, વાપરો નહીં તો બગડી પણ જાય છે. બરાબર, તો એને ખર્ચાળ વધારે હોય છે એટલે એનો કોસ્ટ પણ એટલો વધી જાય છે. સંચાલનનો અભાવ એટલે કે ટેકનોલોજી આધારિત સાધનોનું સંચાલન અને એને જાળવણી મુશ્કેલી બને છે. હવે એવું થાય કે જે શિક્ષકો જે છે એમને ટેકનોલોજીથી એટલા જ જોડાયેલા નથી અને જો એમને તરત જ એવું કહે કે આ તમે અમારે ભણાવવાનું છે તો સૌથી પહેલાં તો એમને એવી તમારે તાલીમ આપવી જોઈએ. તાલીમ આપ્યા બાદ જો એમને એવી તાલીમ બાદ એમને શીખે કે ટેકનોલોજીનો કઈ રીતે ઉપયોગ કરી શકે, બાળકોને કઈ રીતે વધારે પ્રવૃત્તિમય શિક્ષણ આપી શકે, તો એ શું છે તાલીમની અંદર એમને શીખવવામાં આવતું હોય છે કે કઈ રીતે બાળકોને વધારે રસ પેદા થાય એવું શિક્ષણ તમે આપી શકો. અને જો આના લીધે જો ટીચિંગ એડ્સ જે છે બરાબર ટેકનોલોજી આધારિત હોય તો એ આપણે શિક્ષક છીએ તો હવે આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરતાં પણ આપણને આવડવું જોઈએ. એવું નહીં કે મને ટેકનોલોજીનો ઉપયોગ કરતા નથી આવડતું તો હું નહીં શીખું. આપણે અપડેટ થતાં રહેવું પડશે. બરાબર, જો તમે અપડેટ થતા નહીં રહો તો બાળકોને તમે એટલું જ સારું શિક્ષણ આપી શકશો નહીં. તો એટલા માટે તમે અપડેટ થતાં ખાસ રહેજો. બરાબર. ધ્યાન વિચલન એટલે કે જો સામગ્રી વિષયને બદલે માત્ર આકર્ષકતા પર વધારે ધ્યાન કરતી હોય તો વિદ્યાર્થીનું ધ્યાન વિચલિત થઈ જાય છે. બરાબર,
કે જો તમારે સામગ્રી વિષયને બદલે માત્ર આકર્ષકતા એટ્રેક્શન ઉપર તમે વધારે ધ્યાન આપતા હોય તો જે તમે ટૉપિક શીખવવા માગો છો એ વિદ્યાર્થીઓ એનાથી ધ્યાન વિચલિત થઈ જાય છે, બરાબર. હવે આપણે આગળ વાત કરીએ કે ટીચરની ભૂમિકા સિલેક્ટિંગ અને યુઝિંગ ટીએલએમમાં શું ભૂમિકા હોય છે. તો શિક્ષક છે ટીએલએમની પસંદગી અને ઉપયોગમાં નીચેની ભૂમિકા ભજવે છે. ઉદ્દેશ્યનું નિર્ધારણ એટલે કે શિક્ષક જે છે ઉદ્દેશ્યના આધારે યોગ્ય સામગ્રીની પસંદગી કરે છે. યોગ્યતા એટલે કે વિદ્યાર્થીની ઉંમર કેટલી છે, એનું જ્ઞાનનું સ્તર કેટલું છે, એ સામગ્રી યોગ્ય છે કે નહીં તે ચકાસે છે. પૂર્વ તૈયારી એટલે કે વર્ગખંડમાં ઉપયોગ કરતાં પહેલાં સામગ્રીનું પહેલાં પરીક્ષણ કરે, એને બરાબર ગોઠવણી કરી નાખે. સંકલન એટલે કે ટીએલએમને પાઠ્યક્રમ સાથે અસરકારક રીતે સંકલિત કરવું જોઈએ. મૂલ્યાંકન ટીએલએમનો ઉપયોગ કર્યા પછી તે કેટલું અસરકારક રહ્યું તેનું મૂલ્યાંકન પર કરવું તમારે શિક્ષકે કરવું જોઈએ, બરાબર. આ ટીચરની ભૂમિકા હોય છે. હવે આજે શિક્ષણ સામગ્રી આપણે જેટલી પણ ભણીએ છીએ હવે એનો આપણે એમસીક્યુઝ જોઈએ, બરાબર. નીચેનામાંથી કયું દ્રશ્ય સાધન એટલે કે વિઝ્યુઅલ એડ્સ નથી? તો રેડિયો એ દ્રશ્ય સાધન નથી. શિક્ષણ સામગ્રીનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો એ અધ્યાપન પ્રક્રિયાને વધારે અસરકારક બનાવે છે. એનઈપી 2020 દ્વારા પ્રમોટ કરાયેલ કન્ટેન્ટ પ્લેટફોર્મ કયું છે? તો દીક્ષા જોવા મળે છે. ભૂમિકા ભજવવી એટલે કે રોલ પ્લેઇંગ કયા પ્રકારની શિક્ષણ સામગ્રીનું ઉદાહરણ છે? તો એ પ્રવૃત્તિ આધારિત સાધન છે. દ્રશ્ય શ્રાવ્ય સાધન એટલે કે ઓડિયો વિઝ્યુઅલ એઇડનો ઉપયોગ કરવાથી શીખવાની ધારણ શક્તિ એટલે કે રિટેન્શન કેમ વધે છે? તો બે ઇન્દ્રિયો સક્રિય થાય છે, એના કારણે આ વધતું જોવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. જો કોઈ ચાર્ટ ખૂબ જ જટિલ હોય તો તે કયા સારા ગુણધર્મનો અભાવ દર્શાવે છે? તો સિમ્પલ એટલે કે સરળતા. રચનાવાદી શિક્ષણ એટલે કે કન્સ્ટ્રક્ટિવિઝમમાં ટીએલએમની ભૂમિકા શું હોય છે? તો વિદ્યાર્થીને જ્ઞાન નિર્માણનું સક્રિય ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવું. સૌથી સસ્તું અને સરળતાથી ઉપલબ્ધ દ્રશ્ય સાધન કયું છે? બ્લેકબોર્ડ એટલે કે કાળું પાટિયું. ન્યૂઝપેપરના કટિંગ્સનો ઉપયોગ કરીને બનાવેલો ચાર્ટ કયા પ્રકારની સામગ્રીનું ઉદાહરણ છે? તો લો કોસ્ટ મટીરિયલ્સ એટલે કે LCM શોર્ટમાં કહીએ. અમૂર્ત ખ્યાલોને મૂર્ત બનાવવું એ કઈ શિક્ષણ સામગ્રીનો મુખ્ય ફાયદો છે? તો મોડેલ્સ. નીચેનામાંથી કયું ટીએલએમના ઉપયોગની મર્યાદા હોઈ શકે? તો એ વધુ પડતો ઉપયોગ વિદ્યાર્થીઓનું ધ્યાન વિચલિત કરી શકે છે, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગણિત શીખવવા માટે ઉત્તમ સાધન દ્રશ્ય સાધન કયું છે? તો ગ્રાફ્સ અને ભૂમિતિના મોડેલ્સ. ટીએલએમની પસંદગી કરતી વખતે શિક્ષકે કયા પરિબળને ધ્યાનમાં રાખવો જોઈએ? તો વિદ્યાર્થીની ઉંમર શું છે, શિક્ષણના ઉદ્દેશ્ય શું છે અને સામગ્રી સાથે સુસંગતતા થાય છે કે નહીં, એ બધી જ વસ્તુનું શિક્ષકે ધ્યાન રાખવું જોઈએ. શ્રાવ્ય સાધનોનો ઉપયોગ કોના માટે વધુ ફાયદાકારક છે? તો દ્રષ્ટિહીન વિદ્યાર્થીઓ માટે આ શ્રાવ્ય સાધનનો ઉપયોગ વધુ ફાયદાકારક હોય છે. જો કોઈ ટીએલએમ ચોક્કસ ઉદ્દેશ્ય માટે ઉપયોગી ન હોય તો તે કયા ગુણધર્મોનો અભાવ દર્શાવે છે? તો રિલેવન્ટ એટલે કે સુસંગતતા. ફિલ્ડ ટ્રીપ એટલે કે ક્ષેત્ર પ્રવાસ કયા પ્રકારનું શિક્ષણ પૂરું પાડે છે? તો પ્રત્યક્ષ અનુભવ આધારિત શિક્ષણ. શિક્ષકે બ્લેકબોર્ડ પર લખતી વખતે કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ? તો લેખન જે છે જે લખો એકદમ સ્પષ્ટ મુદ્દાઓ આધારિત અને છેલ્લે સાર પણ લખવો જોઈએ અને સુવાચ્ય હોવું જોઈએ. બાળકો વિદ્યાર્થીઓ વાંચી શકે એવું હોવું જોઈએ, બરાબર. નેક્સ્ટ આગળ વાત કરીએ. એ ઓવરહેડ પ્રોજેક્ટર જે છે એ કયા પ્રકારનું સાધન છે? તો દ્રશ્ય સાધન છે. ભાષા પ્રયોગશાળા એટલે કે લેંગ્વેજ લેબ છે કયા પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે? દ્રશ્ય શ્રાવ્ય સાધન ઓડિયો વિઝ્યુઅલ એઇડ્સ, બરાબર. એક સારો ટીએલએમ કેવું હોવું જોઈએ? તો વિદ્યાર્થી કેન્દ્રિત હોવું જોઈએ. નીચેનામાંથી નો કોસ્ટ મટીરિયલ એટલે કે કચરામાંથી બનાવેલ ગણતરીની વસ્તુઓ આપણે કહી શકીએ. નેક્સ્ટ ક્વેશ્ચન. જો શિક્ષક માત્ર ટીએલએમ પર નિર્ભર રહે તો કઈ મર્યાદા ઉદ્ભવી શકે? તો વિષય વસ્તુની ઊંડાણપૂર્વક સમજણ ઓછી થઈ જાય છે, બરાબર. ચાર્ટ્સ અને પોસ્ટરો ઉપયોગ સામાન્ય રીતે શાના માટે થાય છે? તો માહિતીના સારાંશ આપવા અને હાઇલાઇટ કરવા માટે. ટીએલએમના ઉપયોગથી સમય બચાવવાનો ફાયદો શું છે? તો શિક્ષક ઓછી મહેનતે વધુ વિષય વસ્તુ શીખવી શકે છે.
NEP 2020ના સંદર્ભમાં ડિજિટલ સાધનોનો હેતુ શું છે? તો ગુણવત્તાયુક્ત શિક્ષણને દૂરના વિસ્તારો સુધી પહોંચાડવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. શિક્ષકની મુખ્ય ભૂમિકા TLMની અંદર શું જોવા મળે છે? કે યોગ્ય સામગ્રીની પસંદગી કરવી અને અસરકારક સંકલન કરવું. જો કોઈ મોડેલ જલ્દી તૂટી જાય તો તેમાં કયા ગુણધર્મનો અભાવ છે? ટકાઉપણું, એટલે કે ડ્યુરેબલ નથી એટલું. વિજ્ઞાનમાં પ્રયોગશાળાનું કાર્ય કયા શિક્ષણના સિદ્ધાંતને પ્રોત્સાહન આપે છે? તો કરીને શીખવું, એટલે કે લર્નિંગ બાય ડુઈંગ. કરીને બાળક શીખે છે. ફ્લેશ કાર્ડનો ઉપયોગ સામાન્ય રીતે શાના માટે થાય છે? તો યાદશક્તિને ઝડપી પુનરાવર્તન માટે ફ્લેશ કાર્ડ્સનો ઉપયોગ થાય છે. TLMનો ઉપયોગ કરીને વિદ્યાર્થીઓને શીખવવા માટેનું શ્રેષ્ઠ સ્થાન કયું છે? તો વર્ગખંડ અને પ્રવૃત્તિ વિસ્તાર. તો આ આપણે શિક્ષણ સામગ્રી વિશે ચર્ચા કરી. હવે આપણે જે લાસ્ટ ટોપિક છે અધ્યાપનની સમસ્યાઓ, એ આપણે જોઈએ. ત્યાર પછી આ જે ટોપિક જે છે પર્યાવરણના સંદર્ભિત જેટલા પણ ટોપિક આપેલા છે નવા અભ્યાસક્રમ મુજબ, એ ટોપિક સમાપ્ત થઈ જશે. અધ્યાપનની સમસ્યાઓ એટલે કે પ્રોબ્લેમ્સ ઓફ ટીચિંગ અથવા લર્નિંગ. તો ટીચિંગ પ્રોબ્લેમ્સનો અર્થ શું થાય છે? કે અધ્યાપન પ્રક્રિયા દરમિયાન શિક્ષક અથવા વિદ્યાર્થી દ્વારા સામનો કરવામાં આવતા અવરોધો, પડકારો અને મુશ્કેલીઓ જે શિક્ષણના ઉદ્દેશ્યને સિદ્ધિને અસર કરે છે. આ સમસ્યાઓ વર્ગખંડમાં વ્યવસ્થાપનથી લઈને વિદ્યાર્થીના મનોવૈજ્ઞાનિક પાસાઓ સુધીની હોઈ શકે છે. બરાબર? તો એની અંદર વાત કરીએ કે ક્લાસરૂમ મેનેજમેન્ટ પ્રોબ્લેમ, એટલે કે જ્યારે વર્ગખંડ વ્યવસ્થાપનની સમસ્યાઓ કઈ કઈ હોઈ શકે? કે સૌથી પહેલાં તો ડિસિપ્લિન ઇસ્યુ, કે શિસ્તના પ્રશ્નો ઊભા થતા હોય છે. કે વિદ્યાર્થીઓ અયોગ્ય વર્તન કરે છે, બહુ જ અવાજ ઘોંઘાટ કરતા હોય છે, વર્ગમાં અરાજકતા ફેલાય છે. બરાબર? એનું કારણ શું છે? કે કંટાળાજનક અધ્યાપન, બરાબર, ધ્યાનનો અભાવ હોય છે અને ઘરેલું સમસ્યાઓ પણ હોઈ શકે છે. ટાઈમ મેનેજમેન્ટ, એટલે કે સમય વ્યવસ્થાપન. જો પાઠ્યક્રમ સમય અનુસાર પૂર્ણ ન થાય તો પણ આ ટાઈમ મેનેજમેન્ટ સમય વ્યવસ્થાપન ઉદ્ભવે છે. એક પ્રવૃત્તિમાં જો વધારે સમય ફાળવી લેવામાં આવે તો પણ આ વર્ગખંડની સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. એનું કારણ શું છે? કે નબળું આયોજન. પહેલાંથી આયોજન કર્યું જ નથી, બરાબર, ડાયરેક્ટ ભણાવી દીધું, તો એવું ના ચાલે. આયોજન કરીને ભણાવવું જોઈએ અને અણધાર્યા વિક્ષેપો પણ ઉદ્ભવ થતા હોય છે. સિટિંગ અરેન્જમેન્ટ, એટલે કે બેઠક વ્યવસ્થા જેવી ગોઠવેલી છે કે વિદ્યાર્થીઓની સંખ્યા બેઠક વ્યવસ્થાના અધ્યાપન પદ્ધતિને અનુકૂળ નથી, તેથી પણ આ વર્ગખંડની સમસ્યાઓ ઊભી થાય છે. એની અસર શું છે? તો કે નબળા વિદ્યાર્થીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે અને સંચારમાં અવરોધ પણ ઊભો થતો હોય છે. તો આ શું છે? ક્લાસરૂમ મેનેજમેન્ટ પ્રોબ્લેમ, એટલે કે વર્ગખંડ વ્યવસ્થાપનની સમસ્યાઓ આપણે જોઈ. હવે આપણે અધ્યયન સંબંધિત સમસ્યાઓ, એટલે કે લર્નિંગ રિલેટેડ પ્રોબ્લેમ્સ જોઈએ. એટલે કે લર્નિંગ ડિફિકલ્ટી, એટલે કે શીખવાની મુશ્કેલીઓ, એટલે કે ચોક્કસ વિષય કે કૌશલ્યમાં સતત મુશ્કેલી. દાખલા તરીકે ડિસ્લેક્સિયા, ડિસ્કેલ્ક્યુલિયા, એટલે કે કેલ્ક્યુલેશન કરવામાં તકલીફ પડતી હોય, બરાબર, વગેરે જેવી અમુક ખામીઓ ઉદ્ભવતી હોય છે. સ્લો લર્નર, એટલે કે અમુક વિદ્યાર્થીઓ ઝડપી શીખી લે છે, પરંતુ જે ધીમે શીખે છે એમને જે શીખવાનો વધુ સમય આપવો જોઈએ, પ્રયત્ન કરવો જોઈએ અને પુનરાવર્તનની પણ તેમને જરૂર હોય છે. લેક ઓફ પ્રી રિક્વિસાઇડ નોલેજ, એટલે કે પૂર્વ જ્ઞાનનો અભાવ હોય છે. કે નવા વિષયને સમજવા માટે જરૂરી મૂળભૂત જ્ઞાન ન હોય. બાળક જોડે એ જ્ઞાન જ નથી પહેલેથી, બરાબર, અને જો પૂર્વ જ્ઞાન ના હોય તો આપણે નવું જ્ઞાન આપણે સરળતાથી આપી શકતા નથી. મિસકન્સેપ્શન, એટલે કે ગેરસમજ ઉદ્ભવી થઈ. વિષય વિશે ગેરસમજ, ખોટી અથવા અધૂરી સમજ વિકસાવવી, જેને દૂર કરવી આપણે ખૂબ જ મુશ્કેલી હોય છે. તો આ કેવી છે? અધ્યયન સંબંધિત સમસ્યાઓ છે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કમ્યુનિકેશન્સ પ્રોબ્લેમ, એટલે કે સંચારની સમસ્યાઓ. લર્નિંગ બેરિયર, લેંગ્વેજ બેરિયર, એટલે કે ભાષા અવરોધો. શિક્ષક અને વિદ્યાર્થીની ભાષામાં તફાવત હોય, બાળકને સમજણ પડે એવી ભાષામાં તમે વાત કરો, બરાબર. તકનીકી ભાષાનો વધુ પડતો જો તમે ઉપયોગ કરો એના કારણે પણ બાળકોને એમની ભાષામાં સમજણ પડતી નથી. બહુ જ એવું
ચોપડીમાં જેવું આપ્યું હોય એવી જ તમે ભાષાનો ઉપયોગ વધારે કરો તો બાળકને સમજણ પડશે નહીં. તમે એની આ ભાષામાં સરળ શબ્દોમાં તમે જે જીવનમાં ઉપયોગી હોય એવું કોઈક એક્ઝામ્પલ આપીને તમે સમજાવો તો બાળકને એ સમજણ પડી શકે છે. પુઅર ક્લેરિટી એટલે કે નબળી સ્પષ્ટતા, કે શિક્ષક દ્વારા વિષય વસ્તુની અસ્પષ્ટ રજૂઆત અને નબળો અવાજ હોય, બરાબર. જો શિક્ષક સાવ ધીમા અવાજે બોલતો હોય તો વિદ્યાર્થીઓને સંભળાતું ના હોય, બરાબર. છેલ્લી બેન્ચવાળા વિદ્યાર્થીઓને સંભળાતું ન હોય, નબળો અવાજ હોય, બરાબર. અને વિષય વસ્તુની સ્પષ્ટ રજૂઆત પણ કરી શકતા ના હોય તો એના કારણે પણ આ સંચારની કમ્યુનિકેશન્સમાં પ્રોબ્લેમ્સ થતો હોય છે. વન વે ટીચિંગ એટલે કે એક માર્ગીય અધ્યાપન એટલે કે શિક્ષક માત્ર બોલતો જ રહે છે પણ એવું નહીં કે તમે શિક્ષક બોલો છો પછી તમે વિદ્યાર્થીઓને પૂછો કે બોલો છો બાળકો અથવા વિદ્યાર્થીઓ, આની અંદર આપણે શું આવશે, તો તમે એક પ્રકારે બાળકોને એક્ટિવ કરો છો એની અંદર, બરાબર. શિક્ષક માત્ર બોલતો જ રહે અને વિદ્યાર્થીઓ તરફથી કોઈ ફીડબેક કે પ્રતિપોષણ મળતું ના હોય તો પ્રશ્નનો અવકાશ ન હોય તો પણ આ કમ્યુનિકેશન સમસ્યાઓ ઉદ્ભવી શકતી હોય છે. તો બાળકોને તમારે એક્ટિવ રીતે સક્રિય રીતે ભાગીદારી કરી શકે એ ટૉપિકમાં તમે પ્રશ્નો પૂછી શકો, બરાબર. અથવા તો તમે એવો કોઈ ટૉપિક ભણાવતા હોય તો તમે એને જીવન જરૂરિયાતી તમને કે આવો અનુભવ ક્યારે થયો છે કે નહીં તમે જણાવજો બાળકો. તો એવો તમે પ્રશ્ન પૂછો તો બાળક કેવું છે સક્રિય રીતે ભાગીદારી તમને અહીંયા આપી શકે છે. નેક્સ્ટ હવે વાત કરીએ છીએ સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ એટલે કે મનોવૈજ્ઞાનિક સમસ્યાઓ. લેક ઓફ મોટિવેશન, પ્રેરણાનો અભાવ હોય કે વિદ્યાર્થીઓને વિષય કે શિક્ષણ પ્રત્યેનો રસ નથી, બરાબર. તો એ વિદ્યાર્થીને રસ નથી તો એને એની અંદર રસ કેવી રીતે પેદા કરવો એ આપણે અલગ અલગ પદ્ધતિઓનો ઉપયોગ કરવો જોઈએ, બરાબર. એક પ્રકારે અલગ અલગ પદ્ધતિઓ રસમય પ્રવૃત્તિમય શિક્ષણ આપો તો એ વિદ્યાર્થીઓને એની અંદર રસ ઉત્પન્ન થઈ શકે છે. એન્ઝાઇટી એટલે કે ચિંતા, કે બાળકને શું છે સતત પરીક્ષાનો ડર સતાવતો હોય છે, બરાબર. તો એ પરીક્ષાનો ડર ભૂલી જાય, બરાબર. તો એવું કંઈક તમારે વર્ગખંડની વાતાવરણ ઊભું કરવું જોઈએ. વર્ગમાં બોલવાનો ડર, ઘણા બાળકોને વર્ગખંડમાં જો શિક્ષક પ્રશ્ન પૂછે તો બોલવામાં પણ ડરતા હોય છે, બરાબર. તો તમારે વર્ગખંડનું વાતાવરણ જ એવું બનાવવાનું કે બાળકો જે છે એ તમને સામેથી જ પૂછે કે મને સાહેબ આ પ્રશ્નમાં સમજણ નથી પડી. તો એવી જ રીતે સક્રિય રીતે ભાગીદારી, કોઈ પણ પ્રકારનો ડર ફેલાવવો જોઈએ નહીં વર્ગખંડની અંદર, બરાબર. લો કોન્ફિડન્સ, ઓછો આત્મવિશ્વાસ, વિદ્યાર્થી પોતાની ક્ષમતાઓ પર શંકા કરે છે, બરાબર. કે મને આટલો ટોપિક આ સમજણ નથી પડી તો હવે હું પરીક્ષામાં ફેલ થઈશ. તો બાળક પોતાને જાતે શું કરે છે, શંકા કરતું હોય છે. તો તમારે પણ શંકાનું નિવારણ ખાસ કરવું જોઈએ. નેક્સ્ટ આગળ વાત કરીએ છીએ અટેન્શન સ્પેન ઇસ્યુ, ધ્યાનનો સમયગાળો એટલે લાંબા સમય સુધી એક જ જગ્યાએ ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી ઉદ્ભવે છે. તો હવે આની અંદર જે છે વાત કરીએ કે ધ્યાન કેન્દ્રિત કરવામાં, હવે આ જે અત્યારે તમે સમજો કે અત્યારે સોશિયલ મીડિયા વધી ગયા છે એટલે રીલ્સ જોવામાં વધારે બાળકો સમય ફાળવે છે. તો એના લીધે પણ બાળકોનું જે અટેન્શન સ્પેન છે કે ધ્યાન કેન્દ્રિત કરવાનું છે, રીલ્સ 15થી 20 સેકન્ડની હોય છે પરંતુ એ એટલી રીલ્સ જોવે છે એના કારણે જે છે એ વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. સ્ક્રોલ કરતો રહે છે એટલે વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી. એના કારણે પણ એના જે શાળાની અંદર જે શિક્ષક ભણાવતા હોય છે તો એ ટૉપિકની અંદર વધારે ધ્યાન કેન્દ્રિત કરી શકતો નથી, બરાબર. કંટાળી જતો હોય છે. તો એ પણ આ ઇશ્યુ હોઈ શકે છે, બરાબર. ત્યાર પછી નેક્સ્ટ આગળ જઈએ ટીચર રિલેટેડ પ્રોબ્લેમ્સ એટલે કે શિક્ષક સંબંધિત સમસ્યાઓ કે લેક ઓફ પ્લાનિંગ, આયોજનનો અભાવ હોય છે, પદ્ધતિસરની પાઠની તૈયારી શિક્ષકો ના કરે તો પણ આ ટીચર રિલેટેડ પ્રોબ્લેમ જોવા મળતી હોય છે. પુઅર યુઝ ટીએલએમ, એ ટીએલએમનો નબળો ઉપયોગ કરતા હોય, બરાબર. અધ્યાપનના ઉદ્દેશ સાથે ટીએલએમનું સંકલન ન કરે તો પણ આ એકદમ વેડફાઈ જતું હોય છે. મોનોટોનસ ટીચિંગ એટલે કે નીરસ અધ્યાપન, એક જ પદ્ધતિનો શું કરે, એક શિક્ષક એવો હોય કે એક જ પદ્ધતિનો વારંવાર એક જ ઉપયોગ કરે પણ બાકી બીજી બધી પદ્ધતિઓનો ઉપયોગ ના કરે એના કારણે પણ આ જે ટીચર રિલેટેડ પ્રોબ્લેમ્સ જે છે સમસ્યાઓ છે એ ઉદ્ભવે છે.
ઓવર રિલાયન્સ ઓન લેક્ચર મેટર, એટલે કે માત્ર વ્યાખ્યાન પદ્ધતિ લેક્ચર જ આપતા રહે, બરાબર, તો વિદ્યાર્થીઓ શું છે, કંટાળી જાય છે. તો એ વધુ પડતો ઉપયોગ કરે છે. તો જે પ્રવૃત્તિઓ આધારિત અને ચર્ચા જે છે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. એનો અભાવ અહીંયા જો જોવા મળે તો આ ટીચર રિલેટેડ સંબંધિત સમસ્યાઓ પણ ઉદ્ભવી શકે છે. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ ઇવેલ્યુએશન પ્રોબ્લેમ્સ, એટલે કે મૂલ્યાંકન સમસ્યાઓ, એટલે કે રોંગ ટૂલ્સ, ખોટા સાધનો ઉપયોગ કરવા. માત્ર લેખિત કસોટી પર જ ભાર મૂકે, પરંતુ આપણે શું કરવાનું છે કે બધા જ પાસાઓનું મૂલ્યાંકન કરવાનું છે. એક માત્ર લેખિત પરીક્ષા લઈ લીધી એટલે પૂરું થઈ ગયું એવું નહીં. આપણે સર્વાંગી વિકાસ કરવાનો છે બાળકનો, બરાબર. તો એ ના કરે તો પણ આ મૂલ્યાંકન સંબંધિત સમસ્યાઓ ઉદ્ભવી શકે છે. નો ફીડબેક, એટલે કે પ્રતિપોષણનો અભાવ. મૂલ્યાંકન પછી વિદ્યાર્થીઓને તેમની ભૂલોને વિશે જાણ ન કરો. એટલે કે હવે તમે જે પણ ટૉપિક સમજાયો છે એના વિશે તમે પ્રશ્નો પૂછ્યા અને વિદ્યાર્થીઓને તમે જાણ જ નથી કરતા કે વિદ્યાર્થીને કે તને આ ટૉપિકમાં અહીંયા તકલીફ પડી હતી, બરાબર, તને આમાં તકલીફ પડી હતી. તો વિદ્યાર્થીઓને તમે જાણ જ ના કરો તો વિદ્યાર્થીઓને કેવી રીતે ખબર પડશે કે મારે શું સુધારવાની જરૂર છે, બરાબર. તો એ જાણ પણ ખૂબ જ કરવી જરૂરી છે. ડિલે ઇન અસેસમેન્ટ, એટલે કે મૂલ્યાંકનમાં વિલંબ, કે સમયસર જો મૂલ્યાંકન ન કરો તો તમે સમયસર મૂલ્યાંકન ન કરો તો ઉપચાર કેવી રીતે કરશો, ક્યારે ઉપચાર કરશો, બરાબર. રિમિડિયલ ટીચિંગ તમે ક્યારે આપશો, ઉપચારાત્મક શિક્ષણ તમે ક્યારે આપશો, તો એની અંદર પણ વિલંબ થતો જોવા મળતો હોય છે. તો આ આપણે જોયું ઇવેલ્યુએશન પ્રોબ્લેમ્સ. હવે એના સોલ્યુશન, એટલે કે રિમિડિયલ મેજર્સ શું છે, ઉપાયો એટલે કે સુધારાત્મક પગલાં શું છે. તો ડિફરન્શિએટ ટીચિંગ, એટલે કે વિભેદક શિક્ષણ. દરેક વિદ્યાર્થીની જરૂરિયાત મુજબ અધ્યાપન પદ્ધતિમાં તમારે ફેરફાર કરવો જોઈએ. એક્ટિવિટી બેઝ લર્નિંગ, એટલે કે પ્રવૃત્તિ આધારિત શિક્ષણ આપવું જોઈએ, કે વિદ્યાર્થીઓને સક્રિયપણે સાથે લઈને એને જોડીને શીખવવું જોઈએ. મોટિવેશન સ્ટ્રેટેજીસ, એટલે કે પ્રેરણાની વ્યૂહરચના, કે બાળકોને તમે એવું કહો કે તમે જો વિદ્યાર્થીઓ તમે આ કાર્ય પરફોર્મ કરશો તો તમને ઇનામ મળશે, પ્રોત્સાહન મળશે. રસપ્રદ પ્રવૃત્તિઓનો તમે ઉપયોગ કરી શકો છો. પ્રોપર યુઝ ઓફ ટીએલએમનો યોગ્ય ઉપયોગ કરો. જે શિક્ષણના ઉદ્દેશ્યો મુજબ ટીએલએમનું આયોજન કરવું, તો જ તમે સારી રીતે આ કાર્ય કરી શકો છો. ક્લાસરૂમ રૂલ્સ, એટલે કે વર્ગખંડના નિયમો, શિસ્ત જાળવવા માટે સ્પષ્ટ અને સર્વસંમતિથી નિયમો સ્થાપિત કરવા પણ એટલા જ જરૂરી બની જાય છે. રિમિડિયલ ટીચિંગ, એટલે કે ઉપચારાત્મક શિક્ષણ, એટલે કે જે બાળકો તમને ખબર પડી જાય છે કે આ બાળકો નબળા છે તો એનું નિદાનના આધારે નબળા વિદ્યાર્થીઓ માટે વિશેષ વર્ગોની પણ રચના તમારે કરવાની રહેશે, બરાબર. નેક્સ્ટ આગળ જઈએ. હવે એનઈપી 2020 અને લર્નિંગ સેન્ટર ટીચિંગ સાથે જોડાણ, એટલે કે એનઈપી 2020 નેશનલ એજ્યુકેશન પોલિસી જે છે એમાં શું વાત કરે છે, તો શિક્ષણ સમસ્યાઓના ઉકેલ તરીકે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ, એટલે કે લર્નિંગ સેન્ટર ટીચિંગ પર ભાર મૂકવામાં આવે છે, બરાબર. એટલે કે બાળ કેન્દ્રી વિદ્યાર્થી, એટલે કે બાળ કેન્દ્રી શિક્ષણ પર વધારે ભાર મૂકવાનો છે. તે અનુકૂલિત શિક્ષણ, એટલે કે અડેપ્ટિવ લર્નિંગ અને વિભેદક શિક્ષણ દ્વારા વિવિધ શીખવાની શૈલીઓ અને ગતિને સંબોધિત કરવાની પણ ભલામણ કરવામાં આવેલી છે. શિક્ષકની તાલીમ અને સતત વ્યાવસાયિક વિકાસ, એટલે કે CPD દ્વારા શિક્ષક સંબંધિત સમસ્યાઓ દૂર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એટલે કે શિક્ષકને તાલીમ પણ આપવામાં આવે છે જેથી એક વધારે સારી રીતે એક પ્રકારની ટ્રેનિંગ કરીને આવે તો એ ટ્રેનિંગ બાદ એ શું છે, વધારે સારી રીતે બાળકોને શિક્ષણ આપી શકે છે. નેક્સ્ટ આગળ વાત કરીએ. હવે ટેટ 1 માટે આપણે કેટલાક MCQs એરિયા છે કે નિદાન પ્લસ ઉપચાર હોય તો સમસ્યાની ઓળખ, એટલે કે નિદાન પછી ઉપચારાત્મક શિક્ષણ આપવું જોઈએ. શિસ્તનો ઉકેલ, તો કઠોરતાને બદલે તમારે શું કરવું જોઈએ, રસપ્રદ અધ્યાપન અને સકારાત્મક વાતાવરણ બનાવવું જોઈએ. મનોવૈજ્ઞાનિક સમસ્યા હોય તો એમાં પ્રેરણા અને આત્મવિશ્વાસને પ્રોત્સાહન આપવું જોઈએ. ધીમા શીખનારા, એટલે કે લર્નર્સ હોય છે, બરાબર, સ્લો લર્નર્સ હોય છે, તો એની અંદર તમારે વ્યક્તિગત ધ્યાન આપવું જોઈએ અને વિભેદક શિક્ષણ આપવું જોઈએ. તો હવે આના બધા જ જે MCQs છે એ આપણે જોઈ લઈએ. તો જે વિદ્યાર્થીઓ હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય લાઇક કરી દો. વર્ગખંડમાં શિસ્તના પ્રશ્નોનું સૌથી સામાન્ય કારણ શું હોઈ શકે, તો શિક્ષકની નીરસ અધ્યાપન પદ્ધતિ, બરાબર. નીરસ અધ્યાપન પદ્ધતિ હોય એના કારણે પણ
આ શિસ્તનો પ્રશ્નો ઊભા થતા હોય છે. જો કોઈ વિદ્યાર્થી ગણિતના મૂળભૂત નિયમો સમજાવવામાં સતત મુશ્કેલી અનુભવે છે તો કયા પ્રકારની સમસ્યા ઉદ્ભવે છે? તો શીખવાની મુશ્કેલી એટલે કે લર્નિંગ ડિફિકલ્ટી. વિભેદક શિક્ષણ એટલે કે ડિફરન્શિએટેડ ટીચિંગનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત જરૂરિયાત મુજબ શિક્ષણ પૂરું પાડવું. ડિસ્લેક્સિયા બરાબર કઈ સમસ્યા સાથે સંબંધિત છે? તો વાંચન સંબંધિત મુશ્કેલી. સંચાર એટલે કે કમ્યુનિકેશનની સમસ્યાને કઈ રીતે દૂર કરી શકાય? તો દ્વિમાર્ગી સંચાર અને સ્પષ્ટ ભાષાનો ઉપયોગ કરીને. જો શિક્ષક પાઠનું આયોજન એટલે કે પ્લાનિંગ ન કરે તો કઈ સમસ્યા ઉદ્ભવી શકે છે? તો સમય વ્યવસ્થાપનનો અભાવ અને પાઠ્યક્રમ પૂર્ણ થતો નથી. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. NEP 2020 એ શિક્ષણની સમસ્યાઓના ઉકેલ તરીકે કયા અભિગમનો ટેકો આપ્યો છે? તો વિદ્યાર્થી કેન્દ્રી અથવા બાળ કેન્દ્રિત. બરાબર. વિદ્યાર્થીઓમાં પરીક્ષાની ચિંતા એટલે કે ટેસ્ટ એન્ઝાયટી કઈ સમસ્યા હેઠળ આવે છે? તો મનોવૈજ્ઞાનિક સમસ્યા હેઠળ. ધીમા શીખનારા એટલે કે સ્લો લર્નર્સ માટે કયું પગલું સૌથી યોગ્ય છે? તો રિમિડિયલ ટીચિંગ એટલે કે ઉપચારાત્મક શિક્ષણ. પૂર્વ જ્ઞાનનો અભાવ કયા નવા વિષયને શીખવામાં અવરોધ બને છે? કે અધ્યયન સંબંધિત સમસ્યામાં. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ કે શિક્ષક સંબંધિત સમસ્યામાં નીચેનામાંથી કયું સૌથી ગંભીર ગણાય છે? તો માત્ર વ્યાખ્યાન પદ્ધતિ ઉપર વધારે પડતો ભાર મૂકે તો. વર્ગખંડમાં વધુ પડતા અવાજને કઈ સમસ્યા તરીકે વર્ગીકૃત કરવામાં આવે? પર્યાવરણીય સમસ્યા. મૂલ્યાંકન પછી પ્રતિપોષણ એટલે કે ફીડબેક ન આપવાથી શું થાય છે? વિદ્યાર્થીને સુધારો કરવાની તક મળતી નથી. તમે વિદ્યાર્થીને કહો જ નહીં કે તને આ જગ્યાએ તકલીફ પડે છે એવું કહો જ નહીં તો વિદ્યાર્થીને સુધારો કઈ રીતે કરી શકે? એક સારો શિક્ષક શિસ્તના પ્રશ્નોને કેવી રીતે સંબોધશે? તો રસપ્રદ અને સક્રિય શિક્ષણ પ્રવૃત્તિઓ દ્વારા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બેઠક વ્યવસ્થામાં ફેરફાર કરવાથી કઈ સમસ્યાનો ઉકેલ આવી શકે છે? તો વિદ્યાર્થીઓ વચ્ચે સંચાર અને અવલોકનનો અભાવ. ભાષા અવરોધો એટલે કે લર્નિંગ બેરિયર્સને દૂર કરવા માટે શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીની માતૃભાષાનો સહાયક તરીકે ઉપયોગ કરવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગેરસમજો એટલે કે મિસકન્સેપ્શન્સને દૂર કરવા માટે સૌથી અસરકારક પદ્ધતિ કઈ છે? તો પ્રવૃત્તિઓ દ્વારા ખ્યાલોનું પુનઃ શિક્ષણ કરવું. અધ્યાપનમાં TLMનો નબળો ઉપયોગ કઈ સમસ્યાનો ઉદ્ભવ કરે છે? તો અધ્યાપનને નીરસ બનાવવું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. NEP 2020માં કયા શિક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવે છે? અડેપ્ટિવ લર્નિંગ એટલે કે અનુકૂલનશીલ શિક્ષણ પર વધારે ભાર મૂકવામાં આવે છે. મૂલ્યાંકનમાં વિલંબ એટલે કે ડિલે ઇન એસેસમેન્ટની નકારાત્મક અસર શું છે? તો ઉપચારાત્મક પગલાં લેવામાં મોડું થઈ જાય છે. જો વર્ગખંડમાં પૂરતા સંસાધનો એટલે કે રિસોર્સિસ ન હોય તો કઈ સમસ્યા ઉદ્ભવે છે? પર્યાવરણીય સમસ્યા ઉદ્ભવે છે. નીચેનામાંથી કયું શીખવાની મુશ્કેલી એટલે કે લર્નિંગ ડિફિકલ્ટીનું ઉદાહરણ નથી? તો ઓછો આત્મવિશ્વાસ. શિક્ષકે વર્ગખંડમાં સકારાત્મક વાતાવરણ જાળવવા શું કરવું જોઈએ? તો વિદ્યાર્થીઓને પ્રેરણા આપવું જોઈએ અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત પણ કરવા જોઈએ. જો શિક્ષકે ખૂબ ઝડપથી બોલે છે અને સમજાવે છે તો કઈ સમસ્યા ઊભી થાય છે? નબળી સ્પષ્ટતા એટલે કે વિદ્યાર્થીને ક્લેરિટી આવતી નથી. ડિસ્કેલ્ક્યુલિયા એટલે કે ગણિત સંબંધી કહી શકીએ. બરાબર. ગણતરીમાં મુશ્કેલી પડે છે. અસરકારક ઉપચારાત્મક શિક્ષણ માટે પ્રથમ પગલું કયું છે? નિદાનાત્મક મૂલ્યાંકન કરવું. એક માર્ગી અધ્યાપન એટલે કે વન વે ટીચિંગથી બચવા માટે શું કરવું જોઈએ? વિદ્યાર્થીઓને પ્રશ્ન પૂછવાની તક આપવી જોઈએ. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ધીમા શીખનારાઓનું ધ્યાન કેન્દ્રિત કરવા માટે શિક્ષકે શું કરવું જોઈએ? તો ટૂંકા અને સરળ કાર્યો કરવા જોઈએ. ત્યાર પછી આગળ વાત કરીએ. છેલ્લો પ્રશ્ન. અધ્યાપનની સમસ્યાઓના ઉકેલ માટે કયો દ્રષ્ટિકોણ અપનાવવો જોઈએ? તો નિદાનાત્મક અને સુધારાત્મક દ્રષ્ટિકોણ. તો આપણે દરેક EVS જે પર્યાવરણ સંબંધિત જે ટોપિક્સ હતા બધા જ ટોપિકો આપણે જોઈ લીધા છે. તો જલ્દીથી આ વિડીયોને લાઇક કરી દો. હજુ ના કર્યો હોય તો શેર કરી દો વધુથી વધુ મિત્રો સુધી. અને હજુ સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરી દો. બરાબર. હજુ સુધી તમે વિદ્યાર્થીઓને શેર નથી કરતા. બરાબર. સબસ્ક્રાઈબ જરૂરથી કરાવજો દરેક વિદ્યાર્થીઓને. અને
કમેન્ટ કરીને જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. બરાબર. અને ફરી મળીશું આવા જ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.